હાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા આપણે જોયું તો વિશેષણ અને તેના પ્રકાર. એમાં ભાગ નંબર 2 માં વિશેષણનો એક પ્રકાર જોયેલો હતો. કયો પ્રકાર જોયેલો હતો? તો કે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણમાં શું જોયું તો આપણે કે સજીવ, નિર્જીવ વસ્તુ કે પદાર્થ કોઈ પણ વસ્તુનો અથવા કોઈ પણ વ્યક્તિનો વિશેષ એવો ગુણ બતાવતું હોય છે, એને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કયા કયા ગુણ આપણે જોયા હતા? તો કે સ્વાદ, રંગ વગેરે જે ગુણો રહેલા છે એ બતાવેલા હતા. એનું એક્ઝામ્પલ આપણે આપેલું હતું કાળો ઘોડો, મોળી ચા વગેરે જે એક્ઝામ્પલ રહેલા હતા એના દ્વારા આપણે ગુણવાચક વિશેષણના ઉદાહરણો જોયા હતા. હવે એ જ રીતનો ભાગ નંબર 3 માં હવે આપણે બીજો એનો પ્રકાર રહેલો હતો. કયો પ્રકાર રહેલો હતો? તો કે સંખ્યાવાચક વિશેષણ. તો કે સંખ્યાવાચક વિશેષણ કઈ રીતે રહેલું હોય છે, એની વ્યાખ્યા અને એના આપણે ઉદાહરણ ટૂંકમાં માહિતી મેળવીએ. હવે જો સંખ્યાવાચક વિશેષણ આપણે એની વ્યાખ્યા ટૂંકમાં સમજો. વિશેષ્યની નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા બતાવે, ક્રમ બતાવે, પ્રમાણ બતાવે, માપ બતાવે, એને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જો આમાં એમ કીધું છે નિશ્ચિત કે અનિશ્ચિત, શું શું બતાવે છે? તો એક તો કે સંખ્યા બતાવે, સંખ્યા કોઈ પણ હોય, નિશ્ચિત સંખ્યા હોય અથવા તો અનિશ્ચિત પણ હોઈ શકે. એ સિવાય તો કે ક્રમ, ક્રમસરે બતાવ્યું હોય 1 2 3 4 5 1 4 6 8 વગેરે એ ક્રમ પણ બતાવેલો હોય. પ્રમાણે બતાવેલું એટલે કે માપ બતાવેલું હોય છે. એટલે કે કોઈ પણ નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા, ક્રમ, પ્રમાણ, માપ વગેરે સંખ્યાવાચક વિશેષણમાં બતાવેલું હોય છે. આ તે એની વ્યાખ્યા જો એના ઉપરથી આપણને ખ્યાલ આવે. જેવી રીતે ગુણવાચકમાં જોયું હતું ને એ જ રીતે આમાં. તે સિવાય જો આના પેટા પ્રકાર છે 1 2 3 ને 4. પહેલો પ્રકાર કયો રહેલો છે? સંખ્યાવાચક. બીજો કયો રહેલો છે? ક્રમિક સંખ્યાવાચક. ત્રીજો કયો રહેલો છે? માત્રા સૂચક અને આશ્રયવાચક. આ 4 એના પ્રકાર રહેલા છે: સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક, માત્રા સૂચક અને આશ્રયવાચક. આ 4 એના સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકારો રહેલા છે. હવે એમાં જો સંખ્યાવાચક વિશેષણ તો એમાં શું રહેલું છે, કયા કયા શબ્દો રહેલા, તો એની માહિતી અહીંયા બતાવી છે. તે સિવાય ક્રમિક સંખ્યાવાચકનો અહીં બતાવ્યું છે, માત્રા સૂચકનો અહીંયા બતાવેલું છે અને આશ્રયવાચક તો કે એમાં કેવા શબ્દો રહેલા હોય છે તો એ અહીંયા બતાવ્યું છે. પણ આપણે આ કોષ્ટક સમજાવતા પહેલા ખાસ કરીને આ જે 1 2 3 4 એના પેટા પ્રકાર રહેલા છે અથવા તો આ આખે આખું જે કોષ્ટક રહેલું છે એ કોષ્ટક તમારી બુકમાં ખાસ ઉતારી લેજો. કારણ કે આમાં જે અમુક શબ્દો રહેલા છે એ શબ્દો આપણે સાંભળ્યા પણ ન હોય ને એવા શબ્દો પૂછાઈ જાય તો આપણને ખ્યાલ આવતો નથી.
કે આ કયું વિશેષણ રહેલું છે. તો એટલા માટે આખું આ જો કોષ્ટક તૈયાર કરેલું છે કે ભાઈ સંખ્યાવાચકમાં કયા કયા શબ્દો આવશે, ક્રમિક સંખ્યાવાચકમાં કયા કયા આવશે, માત્રા સૂચકમાં કયા કયા રહેલા છે, આશ્રયવાચીમાં કયા કયા રહેલા છે. તો આખું આ જે કોષ્ટક છે એ ખાસ કરીને તમારી બુકમાં ઉતારી લેજો, કારણ કે આના ઉપરથી તમને આ સંખ્યાવાચક વિશેષણ જે રહેલું છે એ તમને ખ્યાલ આવશે. હવે એમાં જુઓ, સંખ્યાવાચક વિશેષણમાં પહેલો પ્રકાર સંખ્યાવાચક. તેમાં સંખ્યા બતાવી હોય 1 2 3 4. તે સિવાય તો કે ડઝન. ડઝન એટલે ખ્યાલ છે ને, ન હોય તો કહી દો. આપણે બજારે ગયા હોય એમાં ખાસ કરીને કેળા લેવા, તો આપણે કેળાના ભાવ પૂછતા હોય. પેલા જે રેકડીવાળા ભાઈ હોય ને કે કેળા શું ભાવે, એ ભાઈ કહેતા હોય કે 30 રૂપિયાના ડઝન. તો હવે આપણને થોડુંક અચરજ લાગે કે ડઝન એટલે શું. અહીંયા શબ્દ જે આપેલો છે ડઝન, ડઝન એટલે કે 12. 12 નંગ એટલે કે 1 ડઝન. એટલે કે 30 રૂપિયાના એ ભાઈ કેટલા કેળા આપે છે, 12 કેળા આપે છે. 1 ડઝન એટલે કે 12 નંગ હોય. એટલે કે 1 2 3 4 ડઝન. ડઝન શબ્દનો પણ ઉપયોગ થાય છે. તે સિવાય તો કે કોડી. કોડી જે શબ્દ રહેલો છે એ જૂનો શબ્દ છે, કારણ કે ઘણા કહેતા હોય, તમે સાંભળ્યું હોય છે કે એના ઘરમાં છૂટી કોડી પણ નથી. કોડી એટલે નામ તો થોડુંક એવું થાય. અથવા તો બીજું આપણે કહીએ તો કે ચોરો ઘરમાં ગયા, આખું ઘર કપાય છે, પણ એમાંથી કોડી પણ કાંઈ મળી નહીં. એટલે કે કાંઈ મળ્યું નહીં. જો એટલા માટે આ કોડી એટલે કે સંખ્યાવાચકમાં 1 2 3 4 ડઝન કોડી વગેરે શબ્દો આવતા હોય છે. તે સિવાય ક્રમિક સંખ્યામાં, ક્રમિક સંખ્યામાં તમને ખ્યાલ છે, ક્રમમાં સંખ્યા બતાવી કઈ રીતે, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું વગેરે વગેરે સંખ્યા ક્રમિક બતાવી, એટલે કે ક્રમિક સંખ્યાવાચક. એ જ રીતનું ત્રીજું માત્રા સૂચક. તો એમાં શું હોય, ક્યાં ક્યાં શબ્દો હોય, તો કે ખૂબ, તદ્દન, તમામ, સર્વ, બધા વગેરે જે શબ્દો રહેલા હોય છે એ માત્રા સૂચક વિશેષણમાં વપરાતા હોય છે. જો આપણે ક્યાંય કીધું હોય, જો કે આજે ખૂબ જ પાણી પીયું, અથવા તો આપણે કહીએ કે તે તદ્દન સાંભળતો નથી. તો આવા શબ્દ આવે તો એ શું રહેલું છે, માત્રા સૂચક શબ્દ રહેલો છે. અને એમાં છે ને આશ્રયવાચી. તો એમાં ક્યાં ક્યાં આવે, તો કે અંદાજે. અંદાજે એટલે કે આપણે ઘણા એમ કહેતા હોય કે જુનાગઢ થી રાજકોટ અંદાજે 100 કિલોમીટર જેવું થાય. અંદાજે એટલે કે પાકું નહીં જોવું, અંદાજિત આપણે કહીએ ને, અંદાજિત માપ એટલે કે અંદાજે. અડસટે. જો વિદ્યાર્થી મિત્રો, અડસટે આ શબ્દ તમે સાંભળેલો હોતો નથી, કારણ કે પાઠ્યપુસ્તકમાં નથી આવતો, એટલે બહુ ઓછા જાણતા હોય. અડસટે એટલે કે અઠે ગઠે. આપણે કહીએ ને કે કોઈ બાળકનું રમકડું પટવાઈ ગયું, એક બે ઘરે આમ ઘા કરે તો અઠે ગઠે ચાલુ થઈ જાય.
અડસઠ એટલે કે અઠે ઘટે, બારેક આ પણ જૂનો શબ્દ છે. અને તે સિવાય 50 આપણે કહીએ ને કે એનું ગામ ક્યાં આવેલું છે, તો કે બારેક ગાંવ પછી. તો આવા શબ્દ જો અંદાજે, અડસઠે, બારેક, 50. છેલ્લે આપણે જોયું 50 શબ્દ. આપણે કહીએ કે ભાઈ મહાસાગર કેટલા રૂપિયા હતા, તો કે એની આગળ અંદાજે આમ જોવા જઈએ તો 50 રૂપિયા જેવું તો હતું જ. તો ઈ આ 50. તો હવે જો સંખ્યાવાચકમાં આપણને ખબર પડી ગઈ 1 2 3 4 ડઝન કોટી, ક્રમિક સંખ્યાવાચકમાં પહેલું બીજું ત્રીજું ક્રમ બતાવ્યો. માત્રા સૂચકમાં ખૂબ, તદ્દન, તમામ, સર્વ, બધા. આશ્રયવાચીમાં અંદાજે, અડસઠે એટલે કે અઠે ઘટે, બારેક અને 50. તો આ રીતે જો આખું કોષ્ટકનો આ પ્રમાણેનો ઉપયોગ થતો હોય છે. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે જો, ખાસ કરીને સંખ્યાવાચક વિશેષણમાં. તો એમાં જેવું કીધું છે, હું 9 વાગે ઘરે જઈશ. જોવામાં કીધું છે હું કેટલા વાગે ઘરે જઈશ, તો કે 9 વાગે, ફિક્સ ટાઈમ જ આપી દીધો જો, 9 વાગે ઘરે જઈશ એટલે કે સંખ્યાવાચક વિશેષ. એ જ રીતનું મેદાનમાં પહેલા કોણ દોડશે, આમાં કયો આપ્યો, પહેલા એટલે કે સંખ્યાવાચક, પહેલું બીજું ત્રીજું. જો એ જ રીતનું જો ખેતરમાં 50 લોકો હોય તો 50 શેમાં આવશે, જો આશરે એમ નથી કીધું જો 50 લોકો છે, એમ કીધું જો સોરી 5 લોકો કીધું કે ખેતરમાં 5 લોકો છે. એમ નથી કીધું કે 5 લોકો જ છે, અંદાજિત કીધું છે જો કે ખેતરમાં 5 જેટલા લોકો છે, એટલે કે એને આશરો કહી દો. તો આવા કોઈ ઉદાહરણ આપવામાં આવેલો તો એને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને જો ક્યારેક આવું એક્ઝામ્પલ પૂછ્યું હોય કે ખેતરમાં 5 લોકો છે, તો આનું આ સંખ્યાવાચક વિશેષણનું કયું ઉદાહરણ રહેલું છે, તેનો જવાબ આવશે આશરે વાંચ. તો આ હતો એનો બીજો પ્રકાર, સંખ્યાવાચક વિશેષણ. અને એના 4 જે પેટા પ્રકાર રહેલા હતા એ 4 પેટા પ્રકાર આપણે જોયા. હવે આના પછીનો ત્રીજો પ્રકાર રહેલો છે એ આપણે જોઈએ. ત્રીજો પ્રકાર સર્વનામિક અથવા સાર્વનામિક વિશેષ. હવે એમાં શું કીધું જો વ્યાખ્યા ટૂંકમાં, નામના બદલે જે શબ્દ વપરાતો એને શું કહેવામાં આવે છે, સર્વનામિક વિશેષણ અથવા તો સર્વનામ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. કેના બદલામાં, તો કીધું જો નામના બદલે જે શબ્દ વપરાતો એને સર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં કયા કયા શબ્દો વપરાય, હું, તું, તમે, પેલો વગેરે જે શબ્દો રહેલા છે એ નામને બદલે વપરાય છે. તે સિવાય કીધું જો કે સર્વનામિક વિશેષણમાં વિશેષણનું કામ કોણ કરતું હોય છે, સર્વનામ કરતો હોય છે. એટલે કે વિશેષણની જગ્યાએ કોણ રહેલું હોય છે, સર્વનામ આપવામાં આવેલું હોય છે. એને સર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે નામના બદલે શું વપરાય છે, તો કે સર્વનામનો જે શબ્દ રહેલો છે એ વપરાતો હોય છે. બીજું કે વિશેષણનું કામ કોણ કરે છે, સર્વનામ કરે છે. આપણે જોયું હતું ને કે વિશેષણ અને વિશેષ્ય. હવે આમાં એક્ઝામ્પલ છે જો, આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. તો હવે જો વિશેષણનું કામ સર્વનામ કરે છે, તો આમાં સર્વનામ કયો હશે, પહેલું એક્ઝામ્પલ
એ સિવાય બીજું કે એની આંખો ચમકી ઉઠી. પહેલામાં જુઓ આપણને આમ થોડુંક અટપટું લાગશે કારણ કે બે સર્વનામ આવે છે. એક તો આ સર્વનામ, એક આ, કારણ કે નામ નથી આપ્યું, જો સીધું હું આપી દીધું આપણા, આવા. પણ હકીકતમાં જોવા જઈએ તો આ જે રહેલું છે એ દર્શક સર્વનામ રહેલું છે. શું રહેલું છે? દર્શક સર્વનામ. સર્વનામનો પેટો પ્રકાર છે, એ આપણે જોવાનો નથી. પણ અહીંયા જો કીધું છે પેલું, આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. જો તેમાં પેલું જે આપણા રહેલું છે એ જો વિશેષણનું કામ કરે છે. વિશેષણનું કામ શું કામ કરે છે એ તમને કહી દીજો. દેશ રહેલું છે એ શું રહેલું છે? વિશેષણ કે વિશેષ્ય? વિશેષ્ય. એટલા માટે આ જે રહેલું છે એ શું થાય? આમ હકીકત જોવા જઈએ તો વિશેષણ થાય. પણ અહીંયા શું છે? નામના બદલે શું વપરાય છે? તો કે જે શબ્દ વપરાતો એ સર્વનામ. એટલે કે વિશેષણનું કામ જ કોણ કરે છે? તો કે આ સર્વનામ જ કરે છે. એટલે કે વિશેષણની જગ્યાએ શું આવી જાય છે? સર્વનામ આવી જાય છે. એટલે ઘણી ફેર જો આવું પૂછાય છે, મોટા ભાગે જવાબ શું લખે? આવા. પણ હકીકતે આ દર્શક સર્વનામનો એક પ્રકાર છે, આનો પેટો પ્રકાર. એટલે કે આવા જો આવું કોઈ એક્ઝામ્પલ પૂછાય તો થોડી ઘણી ફેરે ઘાણી થતી હોય છે. આવું પૂછાય ત્યારે આપણે આમાં જોઈ લેવાનું. જો વિશેષ્ય ગોતી લેવાનું, વિશેષણ ગોતી લેવાનું, કે એના ઉપરથી આપણને ખ્યાલ આવી. એ જ રીતે જો બીજો આમાં તો સ્પષ્ટ જ છે. જો એની, કારણ કે આમાં નામ આપ્યું નથી. જો કે મહેશની આંખો ચમકી ઉઠી એવું નથી કીધું, કે રીનાની આંખો ચમકી ઉઠી એવું નથી કીધું. જો એના બદલે કેવું આપેલું? સર્વનામ. જો એની આ આંખો એ શું બની જાય? વિશેષ્ય. તો આવા કોઈ ઉદાહરણ આપવામાં આવ્યો હોય તો એને સર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રકાર જે રહેલો છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. ચોથો પ્રકાર પરિમાણવાચક વિશેષણ. હવે એમાં કીધું છે જો પરિમાણ એટલે કે માપ. હવે એની વ્યાખ્યા આપી છે. વસ્તુ કે પદાર્થનું એક તો નિશ્ચિત માપ થાય છે, અથવા તો નિશ્ચિત માપ હોય છે. એનું નિશ્ચિત કદ હોય છે. વસ્તુ નાની કે મોટી એવો અર્થ દર્શાવવાની જ્યારે જરૂર પડે છે ત્યારે પરિમાણવાચક સર્વનામ અથવા તો વિશેષણની જરૂર રહેલી હોય છે. જેમ જોવા જઈએ તો કે પરિમાણવાચક વિશેષણ અપાર, અતિ, અનેક, સહેજ, જરીક, ઘણીવાર વગેરે શબ્દો વપરાય છે. જો વ્યાખ્યામાં કીધું કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ પદાર્થ હોય એનું નિશ્ચિત માપ હોય કે આ આવડું છે કે આવડું છે, એનું કદ હોય. વસ્તુ નાની કે મોટી એવો અર્થ દર્શાવવાની જ્યારે જરૂર પડે છે ત્યારે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અપાર, અતિ, અનેક, સહેજ, જરીક, ઘણીવાર વગેરે શબ્દો રહેલા હોય છે. હવે એનું એક્ઝામ્પલ આપ્યું. જો મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. આમાં કયો શબ્દ આવી છે? પરિણામ ઘણીવાર. ગામના આરે હોય બહુ જન. આમાં બહુ, કારણ કે વધારે થોડું કહી દીધું ને. જો એટલા માટે જ કીધું ને, જો વસ્તુ નાની કે મોટી એવો અર્થ દર્શાવવાની જ્યારે જરૂર પડે ત્યારે પરિમાણવાચક વિશેષણ વપરાય છે. તો જો આમાં મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તો ઘણીવાર જે શબ્દ રહેલો એ કયો રહેલો છે? પરિમાણવાચક વિશેષણ. તે સિવાય ગામના આરે હોય બહુ જન.
આરે એટલે કે પાદર, જન એટલે કે લોકો. હવે એટલા માટે જો કીધું છે કે ગામના આરે હોય બહુજન. ગામનું જે પાદર રહેલું હોય ત્યાં ઘણા બધા માણસો રહેલા હોય. બહુ એટલે કે વધારે. જો તો આમાં જો માપ આખું બતાવી દીધું. તો આવું કોઈ વિશેષણ આવે એને પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણા વિશેષણના જે કંઈ પ્રકાર રહેલા હતા 4, ઈ થાય છે પૂર્ણા, અને વિશેષણનો જે મુદ્દો રહેલો છે એ પણ થાય છે પૂર્ણ.